નગરપાલિકાના સંસાધનોના ઉપયોગ સામે વિરોધ પક્ષના નેતાનો આક્રોશ। આઠ 4 વર્ષ પહેલા ટુર્નામેન્ટ મારે અમારે ધીરુભાઈ કિસલાન ગાડી હતી, અહીંથી ઉતારી ત્યારે પાણી સોલ્ટ એટલે ક્યાંક અમે હમણાં 2-3 જણા બેઠા હતા, પવારભાઈ ખુરશી ગણી લેજો ને, વળતા હો ગણી છે 5 ઓછી આવશે ને તો 5 50 રાખશું, બરાબર ને? 50 તો બહુ છે, એક જણ ગણી લેજો તમારા હાલમાં સિહોરમાં ભારતીય જનતા પક્ષ દ્વારા જે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, આ કાર્યક્રમ ભારતીય જનતા પક્ષનો છે, પરંતુ અમને અનેક લોકોની ફરિયાદો મળી છે કે આ કાર્યક્રમના આયોજનમાં નગરપાલિકાના સાધનોનો, નગરપાલિકાની વ્યવસ્થાનો, નગરપાલિકાના માણસોનો પણ આમાં દુરુપયોગ કરવામાં આવ્યો છે। અમને વાત મળી છે કે ભાઈ નગરપાલિકાના લાઇટના માણસો અને વાહનનો અહીંયા ઉપયોગ થયો છે, ફાયર ફાઇટર પણ અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યું છે, પાણીના ટાંકાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। તો અમે આ તકે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો, જવાબદાર કર્મચારીઓનો પણ એ ધ્યાન દોરવા માગીએ છીએ કે આ કાર્યક્રમ ભારતીય જનતા પક્ષનો હતો, કોઈ સરકારી કાર્યક્રમ હતો કે નગરપાલિકાનું આયોજન નહોતું। આજે જ્યારે શહેરમાં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે, લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તો એમની સમસ્યા ઉકેલવાને બદલે આજે કોઈ પ્રાઇવેટ કાર્યક્રમમાં નગરપાલિકાના સંસાધનોનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે ખૂબ જ ટીકાપાત્ર છે, ખૂબ જ ક્ષોભજનક છે। એટલે જવાબદાર કર્મચારીઓને પણ અમે ચેતવણી આપવા માગીએ છીએ કે જો ભવિષ્યમાં આવી રીતે બેદરકારી દાખવવામાં આવશે તો એના પર કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે। અને ખાસ કરીને ચીફ ઓફિસર સાહેબને પણ અમે આ અંગે તકેદારી રાખવા સૂચન કરીએ છીએ કે એ પણ આ અંગે પૂરતું ધ્યાન દોરે અને ભવિષ્યમાં નગરપાલિકાના સંસાધનો જે લોકો માટે છે, લોકોની સેવા માટે છે, જાહેર હિત માટે છે, તો એનો દુરુપયોગ ન થવો જોઈએ, એ માટે ચીફ ઓફિસર પણ ધ્યાન રાખે એવી અમે એમને પણ ચેતવણી આપીએ છીએ। સિહોરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે, તો ત્યાં હિન્દુત્વની વાતો કરતી સરકાર છે, તો જ્યાં ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યાં નગરપાલિકાના સંસાધનોની જો લોકો દ્વારા માગણી કરવામાં આવે કે જે જાહેર કાર્યક્રમો છે તો ત્યાં એ લોકોને વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી નથી, એ લોકોને સુવિધાઓ આપવામાં આવતી નથી, અને ભાજપનો જે કાર્યક્રમ છે તો ત્યાં સુવિધા આપવામાં આવે છે। તો ખરેખર જે હિન્દુત્વની વાતો કરતી આ સરકાર છે એ માત્ર ને માત્ર એમનો દંભ છે, એનો ડોળ છે। એ લોકોને હિન્દુત્વ સાથે કે જે આ ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં મદદરૂપ થવામાં કોઈ રસ નથી, પરંતુ અહીંયા ક્રિકેટનું આયોજન કેમ સફળ થાય અને એ માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે। એટલે લોકોને પણ હું ધ્યાન દોરવા માગું છું કે ખોટા ભ્રમમાં ન રહે અને ખોટા મુદ્દાઓના કે ખોટી ભાવનાઓમાં વહી ન જાય અને વાસ્તવિક મુદ્દા ઉપર ધ્યાન આપે।